રૂપિયાને લઈને જે બાબતો જે માન્યતાઓ તમારા મગજની અંદર અત્યારે ચાલી રહી છે એ બાબતો એ તમારી બાળપણની અંદર તમને જે માનસિકતા બેસાડવામાં આવી છે, જે વિચારો થોપવામાં આવ્યા છે, એ જ વિચારોના આધારે તમે અત્યારે રૂપિયા વિશે વિચારી રહ્યા છો. એની પાછળના 3 મુખ્ય સવાલો અથવા તો 3 એવી બાબત સંકળાયેલી છે કે જે તમને અત્યારે એ વસ્તુ અનુભવે છે. સૌથી પહેલું કે બાળપણની અંદર રૂપિયાને લઈને તમે શું સાંભળ્યું હતું, તમારા ઘર પરિવારની અંદર, તમારા આસપાસની અંદર, તમારા રિલેટિવ્સની અંદર રૂપિયાને લઈને કેવા વિચારો હતા, કેવી બાબતો હતી, એના આધારે તમારું જે હાલના જે વિચારો છે એ નક્કી થાય છે. કે તમે કોઈ વ્યક્તિ પાસે એવું સાંભળો કે રૂપિયા એ હાથનો મેલ છે, તો તમે પણ એવું જ અનુભવતા હશો અથવા તો તમારા વિચારો પણ 99.9% એવા હશે કે રૂપિયા એ હાથનો મેલ છે. બીજી બાબત એ આધાર રાખે છે કે બાળપણની અંદર રૂપિયાને લઈને તમે શું જોયું હતું, તમે રૂપિયાને કેવી રીતે જોયા હતા, રૂપિયો સારો છે, ખરાબ છે, કે કઈ રીતે કામ કરે છે, એ કઈ રીતે તમારી જોવાનો દ્રષ્ટિકોણ છે, એના આધારે તમારા હાલના જે વિચારો છે એ નક્કી થાય છે. અને ત્રીજો અને મહત્વનો કે રૂપિયાને લઈને તમે કેવો અનુભવ કર્યો હતો. સૌથી પહેલું કે તમે શું સાંભળ્યું હતું, બીજી વસ્તુ કે તમે શું જોયું હતું, અને ત્રીજી વસ્તુ કે તમે કેવો અનુભવ તમારા ખુદના પરિવાર સાથે કરેલો, તમારી ખુદ સાથે કરેલો છે, તમારા આસપાસના મિત્રો જે છે, રિલેટિવ્સ છે, એના ઉપરથી તમે કેવા અનુભવ રૂપિયાને લઈને કરેલા છે, એના આધારે તમારી જે હાલની માનસિકતા છે એ તૈયાર થાય છે.